નેશનલ લેવલ તુફાન કપમાં પિલુદ્રાની બાળકીઓએ જીત હાંસલ કરી। નન્હી કલી પ્રોજેક્ટ ભારતના 9 રાજ્યોમાં કાર્યરત છે, જેમાં ગુજરાતમાં 12 નન્હી કલીનો સમાવેશ થાય। નાંદી ફાઉન્ડેશન દ્વારા નેશનલ લેવલ તુફાન કપ 2025 સિઝન 1 વારાણસીમાં તારીખ 7 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી 3 દિવસ માટે યોજાયું હતું। તેમાં પંજાબ, યુપી, ગુજરાત, દાર્જિલિંગ આમ 10 ટીમે ભાગ લીધો હતો, જેમાં કુલ 120 બાળકીઓ હતી અને બીજા 5000 વધુ બાળકીઓ ત્યાં ઉપસ્થિત હતી, જેમાં ગુજરાતના પ્રોગ્રામ મેનેજર નૂતન યાદવના નેતૃત્વ હેઠળ પિલુદ્રા ગામની ટીમ રમવા માટે ગઈ હતી અને ત્યાં તેમની વારાણસી ટીમ સામે 2-0 ગોલથી જીત મેળવી। પિલુદ્રા ગામ ટીમના કોચ પરમાર અંજના તથા પઠિયાર મયુરી હતા। ટીમના મેનેજર પારેખ ધરતી, કોંડલિયા ચેતનાબેન અને ગુજરાતના જાદવ ચેતના તથા ગચ્ચર ડિમ્પલ ત્યાં રેફરીની ભૂમિકા ભજવી હતી। ટીમમાં પરમાર વિશા, પરમાર દીપિકા, સોલંકી રેણુકા, પરમાર અંજલિ ગોલકીપર, પરમાર દીક્ષિતા, પરમાર ભાગ્યશ્રી, પરમાર જાનવી, પરમાર દિયાતી, રોહિત નિયતિ, પરમાર દિયા, સોલંકી દર્શના, પરમાર વૈશાલી। 3 દિવસે નન્હી કલીઓને મેડલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તથા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પરમાર વિશા, પરમાર દીપિકા, પરમાર વૈશાલી અને બેસ્ટ ગોલકીપર પરમાર અંજલિને એનાયત કરવામાં આવ્યું। નીડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી। બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે, તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।